સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાના ભાયલીમાં વિબ્યોર સ્કૂલના સંચાલકોની મનમાની સામે વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વાલીઓની મીટિંગ સમયે જ એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। એબીવીપીના કાર્યકરો અને સ્કૂલ સ્ટાફ આમને સામને આવી ગયા। વિબ્યોર સ્કૂલ 1.5 લાખ સામે 1.70 લાખ ફી પડાવતી હોવાનો આક્ષેપ થયો છે અને સ્કૂલ સંચાલકો ઇત્તર પ્રવૃત્તિના નામે 40,000 પડાવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। સ્ટેશનરી, યુનિફોર્મ આ તમામ વસ્તુઓ સ્કૂલમાંથી જ લેવા ફરજ પડાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેને લઈને એબીવીપીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। ફીનો વિવાદ કોર્ટમાં પેન્ડિંગ છે, છતાં એબીવીપી વિરોધ કરે છે। આ આચાર્યએ જણાવ્યું છે એબીવીપીના કાર્યકરો સ્કૂલમાં આવી ગુંડાગર્દી કરી રહ્યા છે। સ્કૂલના પ્રિન્સિપાલ નહીં પરંતુ જે સામાન્ય બહેનો જે પોતાનો 10,000 પગાર કરીને આગળ જીવન ગુજારે છે એ લોકો આજે અમારી જોડે લડી રહ્યા છે, પરંતુ એમને શરમ આવી જોઈએ કે પ્રિન્સિપાલ છે, માલિક છે, ટ્રસ્ટી છે અને 7 સ્કૂલોના ટ્રસ્ટી ભાવેશ સર કરીને જે છે એ કોલેજ સ્કૂલની અંદર છે પણ એ બહાર નથી આવતા। અમારી માંગ એટલી જ છે કે વિદ્યાર્થીઓના હિતમાં અમે લડીએ છીએ ને તો જ્યાં સુધી આ સ્કૂલની માને રદ નહીં થાય ડીઓ ઓફિસર ઉપર રાજ્યમાં અમે માંગવા રેડી છીએ। એમએલએ, એમપી, શિક્ષણ સુધી અમે જવા માટે રેડી છીએ। જો જરૂર પડશે તો વાલીઓ પણ અમારી સાથે અવેલેબલ છે, એ પણ રેડી છે। જયારે આ વાલીઓ અમારી જોડે આવે છે ને તો ધમકા તમને કોણ બચાવવા આવશે? તમારો વિદ્યાર્થી અમારી જોડે ભણે છે ને તો એ લોકોને ફેલ કરવાની ધમકી પણ આ સ્કૂલ કરે છે। વિબ્યોર સ્કૂલ દ્વારા એફઆરસી ના નિયમો વિરુદ્ધ ડીઓ વિરુદ્ધ જે દંડ ફટકારવામાં આવે છે આપવામાં આવતો નથી। એફઆરસી ના નિયમ વિરુદ્ધ જઈને ફીસ વસૂલ કરવામાં આવે છે। વાલીઓને નાણાકીય તથા માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। તો વિદ્યાર્થી પરિષદ સળંગ 6 દિવસથી લોકોને શાંતિપૂર્વક રજૂઆત કરી રહ્યું છે કે આનું કંઈક નિવારણ લાવો, પણ એ લોકો આવી રીતે તેમના ટીચર સ્ટાફને અને પોલીસ તંત્રને આગળ કરીને વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારી નથી રહ્યું। તેથી જવાનો છો અંદર રજૂઆત કરવા? હા, ઇફ ભાવેશ સર જે એના ટ્રસ્ટી છે એ આવશે તો અમે રજૂઆત કરીશું સરને, અને સરને અમારી માંગ માનવી પડશે ને તો આજે વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર आंदोलन करશે। जैसे लास्ट ईयर मैंने 170 भरा बच्चे का, फर्स्ट क्लास में थी मेरी गुड़िया, लेकिन अभी इस साल अगर आप डिफरेंस देखोगे तो 85,000 या 89 के आसपास होता। इतना डिफरेंस है। और कई सीआई जो बाकी जो सीआई में तो 4-5 लाख रुपए ले रहे हैं, विच इज टोटली रॉन्ग। बाकी स्कूल्स को आप कंपेयर करोगे, चाहे वो संत कबीर है या डीपीएस है, आप उनकी स्कूल देखोगे तो वो रूल लो ब्लेंड के हिसाब से, लो रूल के हिसाब से है, तो इनको लो ब्लेंड तो मानना ही पड़ेगा। लगभग डबल ही दिया सर। हमने बोला था इसको, इनकी जब मैंने दो फीस मैंने भर भी दी, इनको बोला भी था कि कम से कम एडजस्ट तो करो, कि उन्होंने बोला कि रिफंड नहीं होगा। વિબ્યોર સ્કૂલ દ્વારા એફઆરસી ના નિયમો વિરુદ્ધ ડીઓ વિરુદ્ધ જે દંડ ફટકારવામાં આવે છે આપવામાં આવતો નથી। એફઆરસી ના નિયમ વિરુદ્ધ જઈને ફીસ વસૂલ કરવામાં આવે છે। વાલીઓને નાણાકીય તથા માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે। તો વિદ્યાર્થી પરિષદ સળંગ 6 દિવસથી લોકોને શાંતિપૂર્વક રજૂઆત કરી રહ્યું છે કે આનું કંઈક નિવારણ લાવો, પણ એ લોકો આવી રીતે તેમના ટીચર સ્ટાફને અને પોલીસ તંત્રને આગળ કરીને વિદ્યાર્થી પરિષદની માંગ સ્વીકારી નથી રહ્યું। તેથી જવાનો છો અંદર રજૂઆત કરવા? હા, ઇફ ભાવેશ સર જે એના ટ્રસ્ટી છે એ આવશે તો અમે રજૂઆત કરીશું સરને, અને સરને અમારી માંગ માનવી પડશે ને તો આજે વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન